હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન અને વાત કરીશું ભૂગોળ પોથી આધારિત પાઠ 3 જેનું નામ છે ભૂમિ સ્વરૂપો અને જીવન। તો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો પ્રશ્ન નંબર પહેલો છે કે ભાઈ નીચે 3 ભૂમિ સ્વરૂપોની આકૃતિ આપી છે। તો પૃષ્ઠભૂમિમાં પર્વતો દર્શાવ્યા છે, જેમાંના 2 બરફથી ઢંકાયેલા છે। આ આકૃતિની ડાબી બાજુએ એક ઉચ્ચ પ્રદેશ દર્શાવ્યો છે। ઉચ્ચ પ્રદેશના આગળના ભાગમાં એક મેદાન દર્શાવ્યું છે અને એ મેદાનમાં પર્વતોમાંથી નીકળતી નદી પણ દર્શાવેલી છે, જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો। અહીંયા તમે જોઈ શકો છો કે બરફથી ઢંકાયેલા પર્વત છે, આ પર્વત અને આ પર્વત। અહીંયા ઉચ્ચ પ્રદેશ દર્શાવેલો છે, અહીંયા નદી વહે છે અને આ જે મેદાની પ્રદેશ છે તમે ચિત્રની અંદર જોઈ શકો છો। મુખ્ય ભૂમિ સ્વરૂપો અને નદી આપેલી છે। એ જ વસ્તુ, એ જ ચિત્ર તમારે અહીંયા દર્શાવવાનું છે, એટલે કે એ જ આકૃતિ તમારે અહીંયા નીચે દર્શાવવાની છે। ત્યારબાદ આગળ તમે અહીંયા જોઈ શકો છો કે વિવિધ જે પર્વતો છે એ પર્વતો અહીંયા દર્શાવેલા છે। આ પર્વતો છે, શિખરો છે, એ આપણે જોવાના છે અને એ આધારિત આગળ આપણે નકશાની અંદર પૂર્ણ કરવાનું છે। જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ પહેલા નંબર ઉપર અહીંયા જે માહિતી આપેલી છે આપણે અહીંયા નકશામાં પહેલું છે ભાઈ માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ કાંચનજંગા। તો અહીંયા નકશાની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે આ છે પહેલા નંબર પર માઉન્ટ એવરેસ્ટ, અહીંયા છે માઉન્ટ કાંચનજંગા। ત્યારબાદ ત્રીજા નંબરનું તો કે ભાઈ આનેમુડી છે, ચોથાની અંદર માઉન્ટ મોન્ટ બ્લોક છે। તો અહીંયા તમે જોઈ શકો છો માઉન્ટ આનેમુડી। ત્યારબાદ અહીંયા ચોથા નંબર પર માઉન્ટ મોન્ટ બ્લોક છે। પાંચમા નંબરની અંદર માઉન્ટ કિલીમાંજારો આપેલું છે। 6 નંબરની અંદર માઉન્ટ છઠ્ઠા નંબરની અંદર માઉન્ટ આકોંકાગ્વા આપેલું છે। 7મા નંબરની અંદર માઉન્ટ મકિનલી છે। એ મુજબ અહીંયા આપણે જે પર્વતો છે, જે શિખરો છે, એ આપણે આ રીતે નકશાની અંદર પૂરવાના છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે કે ભાઈ નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં હિમાલયમાંથી નીકળતી સૌથી મોટી નદી ગંગા તેમજ તેને મળતી 4 મુખ્ય ઉપનદીઓ દર્શાવેલી છે। તદુપરાંત ભારતની કેટલીક મોટી નદીઓ દર્શાવી છે। આ નકશાનો આપણે અભ્યાસ કરી નદીઓના સ્થાન અને નામ યાદ રાખવાના છે। તો અહીંયા જે ગંગા નદી તમે અહીંયા જોઈ શકો છો, આ ગંગા નદી। એ મુજબ આગળનો જે અહીંયા તમે એકવાર બધી નદીઓનો અભ્યાસ કરી લેજો, નદીઓ જોઈ લેજો કે કયા રાજ્યની અંદર કઈ નદી બતાવેલી છે। તો અહીંયા નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચે આપેલી નદીઓને યોગ્ય સ્થાને આપણે નામ લખીને દર્શાવવાની છે। તો પહેલી નદીઓની વાત કરીએ તો ગંગા, યમુના, ઘાઘરા, કોશી અને સોન અને બ્રહ્મપુત્રા નદીઓની વાત છે। તો અહીંયા તમે જોઈ શકો છો, આ છે ગંગા, યમુના, ઘાઘરા, કોશી, બ્રહ્મપુત્ર, સોન નદી, બરાબર છે। ત્યારબાદ બીજા નંબર પર નર્મદા અને તાપી છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે નર્મદા નદી છે, અહીંયા છે તાપી નદી। ત્યારબાદ આગળ તો કે ભાઈ કૃષ્ણા અને કાવેરી નદી છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ કૃષ્ણા અને આ છે કાવેરી નદી। તો આ પ્રમાણે તમારે કોરા નકશાની અંદર ડ્રો કરી દેવાનું છે।
ત્યારબાદ 7મા નંબરનો પ્રશ્ન છે કે નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં કેટલાક નોંધપાત્ર ઉચ્ચ પ્રદેશોને યોગ્ય સ્થાને નામ સાથે દર્શાવેલા છે. આ નકશાનો અભ્યાસ કરી ઉચ્ચ પ્રદેશોના સ્થાન અને નામ યાદ રાખવાના છે. તો અહીંયા કેટલાક ઉચ્ચ પ્રદેશ તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ તિબેટનો ઉચ્ચ પ્રદેશ છે, ચેરાપુંજીનો ઉચ્ચ પ્રદેશ છે, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, માળવાનો ઉચ્ચ પ્રદેશ છે. ત્યારબાદ આગળ વધીએ તો અહીંયા તમે જોઈ શકો છો ડેક્કન એટલે કે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આપેલો છે. તો એ જ પ્રમાણે આપણે 8મા નંબરનો જે પ્રશ્ન છે કે નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચે આપેલા ઉચ્ચ પ્રદેશોને યોગ્ય નામ લખીને દર્શાવવાના છે. એટલે જે પહેલા નકશાની અંદર આપણે જોઈ ગયા એ જ મુજબના બધા ઉચ્ચ પ્રદેશો છે. તો તમે અહીંયા જોઈ શકો છો આ મુજબ આપણે પેન્સિલ વડે કોરા નકશાની અંદર ડ્રો કરી દેવાના છે. ત્યારબાદ અહીંયા કેટલાક વિશ્વના ઉચ્ચ પ્રદેશો આપેલા છે. એ ઉચ્ચ પ્રદેશોનો પણ અભ્યાસ કરીશું. તમારે એકવાર પર્વતમાળાઓ પણ છે, સાથે સાથે ઉચ્ચ પ્રદેશો પણ આપેલા છે, તમારે અહીંયા જોવાના છે. તો પર્વતમાળાઓ અને ઉચ્ચ પ્રદેશ આપણે આગળના નકશાની અંદર જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલી આપણે પર્વતમાળાની વાત કરી લઈએ. તો પર્વતમાળાની અંદર અહીંયા હિમાલય, યુરલ, એટલાસ, રોકી, એન્ડીઝ અને અલાસ્કા છે. તો પહેલું છે ભાઈ હિમાલય. તો અહીંયા હિમાલય તમે જોઈ શકો છો. ત્યારબાદ યુરલ પર્વતમાળા છે. તો અહીંયા તમે યુરલ પર્વતમાળા જોઈ શકો છો. ત્યારબાદ એટલાસ પર્વતમાળા. તો અહીંયા તમે એટલાસ પર્વતમાળા અહીંયા તમારે ડ્રો કરી દેવાની છે. ત્યારબાદ રોકી પર્વતમાળા. તો અહીંયા તમારે રોકી પર્વતમાળા બતાવવાની. ત્યારબાદ એન્ડીઝ. તો અહીંયા તમારે એન્ડીઝની પર્વતમાળા બતાવવાની રહેશે અને અહીંયા તમારે અલાસ્કાની પર્વતમાળા બતાવવાની રહેશે. વાત કરીએ ઉચ્ચ પ્રદેશોની. તો પહેલું છે તિબેટનો ઉચ્ચ પ્રદેશ. તો અહીંયા તમારે તિબેટનો ઉચ્ચ પ્રદેશ બતાવવાનો છે. સાઇબેરિયાનો ઉચ્ચ પ્રદેશ તમારે અહીંયા બતાવવાનો છે. ત્યારબાદ અહીંયા તમારે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ બતાવવાનો છે. અહીંયા તમારે દખ્ખણનો એટલે કે ડેક્કનનો ઉચ્ચ પ્રદેશ દર્શાવવાનો છે. ત્યારબાદ તમારે અંતિમ જે છે પેટેગોનિયાનો ઉચ્ચ પ્રદેશ તમારે અહીંયા દર્શાવવાનો છે. તો આ મુજબ તમારે પેન્સિલનો ઉપયોગ કરી અને નકશો પૂર્ણ કરવાનો છે. ત્યારબાદ અહીંયા જે નદીઓએ મેદાન બનાવેલા છે એ મેદાનની વાત કરેલી છે. તો એ મુજબ આપણે અહીંયા મેદાન દર્શાવવાના છે, જેની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે પહેલું ભાઈ ગંગાનું મેદાન છે, બીજા નંબર પર બ્રહ્મપુત્રાનું મેદાન છે. તો પહેલાં આપણે ગંગાના મેદાનની વાત કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ ગંગાનું મેદાન છે. અહીંયા તમારે બ્રહ્મપુત્રા નદીનું મેદાન બતાવવાનું છે. ત્યારબાદ ત્રીજા નંબર પર તમારે અહીંયા યાંગત્સે નદીએ બનાવેલું મેદાન દર્શાવવાનું છે. ત્યારબાદ અહીંયા આપણે સિંધુનું મેદાન દર્શાવવાનું છે. ત્યારબાદ અહીંયા આપણે નાઇલનું મેદાન દર્શાવવાનું છે. અહીંયા તમારે મિસિસિપીનું મેદાન દર્શાવવાનું છે. અહીંયા તમારે અમેઝોનનું મેદાન દર્શાવવાનું છે. તો આ પ્રમાણે પેન્સિલનો ઉપયોગ કરીને અને આ નકશાને આપણે ડ્રો કરવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13 કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે. પહેલો પ્રશ્ન છે કે ભાઈ પૃથ્વી મારી માતા છે અને હું તેનું બાળક છું. આ સુવાક્ય કયા વેદનું છે? તો આ સુવાક્ય અથર્વ વેદનું છે. બીજો પ્રશ્ન છે કે હિમાલય પર્વત કયા ખંડનો પર્વત છે? તો એ એશિયાના ખંડનો પર્વત છે. ત્રીજું છે કે આલ્પ્સ પર્વત કયા ખંડનો પર્વત છે? તો ભાઈ યુરોપ ખંડનો એ પર્વત છે. ચોથું છે કે માઉન્ટ આકોન્કાગ્વા કયા પર્વતનું સૌથી ઊંચું શિખર છે? તો એ આવશે એન્ડીઝ પર્વતમાળાનું. પાંચમું છે કે પ્રાચીન ભારતના મહાન કવિ કાલિદાસનું કયું મહાકાવ્ય હિમાલયની સ્તુતિથી શરૂ થાય છે?
તો એ આવશે કુમાર સંભવમ. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 કે પર્વતીય જંગલોમાં કયા પ્રકારના વૃક્ષો સામાન્ય છે? તો એ આવશે શંકુદ્રુમ વૃક્ષો. 7મું છે કે માઉન્ટ એવરેસ્ટ પર આરોહણ કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? તો એ આવશે બચેન્દ્રી પાલ. 8મું છે કે વિશ્વનું ઊંચું પર્વત શિખર કયું છે? તો એ આવશે માઉન્ટ એવરેસ્ટ. ત્યારબાદ તિબેટના ઉચ્ચ પ્રદેશને વિશ્વના છાપરાનું હુલામણું નામ શા માટે આપવામાં આવ્યું છે? કારણ કે તે દુનિયાનો સૌથી ઊંચો ઉચ્ચ પ્રદેશ છે. 10મું છે કે નીચેના પૈકી કયો ધોધ દક્ષિણ આફ્રિકામાં જામ્બીઝી નદી પર આવેલો છે? તો એ આવશે વિક્ટોરિયા. જ્વાળામુખીની ક્રિયા દ્વારા રચાતા લાવાના ઉચ્ચ પ્રદેશમાં કેવા પ્રકારની માટી હોય છે? તો એ જવાબ આવશે લેટેરાઇટ પ્રકારની માટી હોય. પ્રશ્ન નંબર 12 છે કે પૂર્ણા મેદાનમાં કયો મુખ્ય આર્થિક વ્યવસાય છે? તો એની અંદર ખેતી થાય. ખનિજોના ભંડારથી સમૃદ્ધ ઉચ્ચ પ્રદેશની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? તો ભાઈ ખાણકામ છે. ચૌદમા નંબરનો પ્રશ્ન છે કે ભૂમિ સ્વરૂપોને કેટલા પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે? તો એ આવશે 3. પ્રશ્ન 14 કે યોગ્ય શબ્દો કે અંકો વડે વિધાનોની ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે કે ભૂમિ દ્રશ્યો એ પૃથ્વી સપાટી પરની એક ખાલી જગ્યા લાક્ષણિકતા છે. તો જવાબ આવશે આગવી. બીજું છે કેટલાક પર્વતો તેમની ઊંચાઈના આધારે ખાલી જગ્યાથી ઢંકાયેલા હોય છે. તો જવાબ આવશે બરફથી. બરફ અને કરા પડવા એ વાસ્તવમાં ખાલી જગ્યાનું નક્કર સ્વરૂપમાં પડવું છે. તો એ આવશે વરસાદ. ત્યારબાદ એન્ડીઝ પર્વત ખાલી જગ્યા ખંડમાં આવેલો છે. તો એ આવશે દક્ષિણ અમેરિકા. 5મું છે કે માઉન્ટ આકાંકાગ્વા ખાલી જગ્યા પર્વતનું સૌથી ઊંચું શિખર છે. તો એ આવશે એન્ડીઝ. પૂર્વી આફ્રિકાનો માઉન્ટ ખાલી જગ્યા એક એકાકી પર્વત છે. તો એ આવશે કિલીમાંજારો. ખાલી જગ્યા દક્ષિણ ભારતનો સૌથી ઊંચો પર્વત છે. તો એ આવશે અનાઈમોડી. ખાલી જગ્યા પર્વતમાળાની જેમ નાના અને વધુ ગોળાકાર પર્વતો અને ટેકરીઓ ઘણી જૂની છે તથા ઘસારણ દ્વારા ગોળાકાર થઈ ગઈ છે. તો એ આવશે અરવલ્લી. ખાલી જગ્યાએ હિમાલયમાંથી ઉદ્ભવ પામતી ભારતની સૌથી મોટી નદી છે. તો એ આવશે ગંગા. 10મું છે કે પર્વતોના ઢોળાવ પર ખાલી જગ્યા આકારના ખેતરો બનાવી ખેતી કરવામાં આવે છે. તો એ આવશે જવાબ પગથિયા. 11મું છે કે પર્વતોમાં રહેતા લોકો માટે ખાલી જગ્યાએ ઘણી વાર આવકનું એક સાધન છે. તો એ આવશે પશુપાલન. 12મું છે કે બચેન્દ્રી પાલના પ્રોત્સાહન અને તાલીમથી ખાલી જગ્યા ઈસવીસન 2013માં માઉન્ટ એવરેસ્ટ સર કરવામાં સફળ રહ્યા હતા. તો એ આવશે અરુણિમા સિંહ. તિબેટના લોકો માઉન્ટ એવરેસ્ટને ખાલી જગ્યા કહે છે. તો એ આવશે ચોમોલુગ્મા. નેપાળના લોકો માઉન્ટ એવરેસ્ટને ખાલી જગ્યા કહે છે. તો સાગરમાથા અથવા તો સાગરમથા. ત્યારબાદ 15મો પ્રશ્ન. તિબેટનો ઉચ્ચ પ્રદેશ સરેરાશ ખાલી જગ્યા મીટરની ઊંચાઈ ધરાવે છે. તો અંદાજિત આપણે 4000 લખવાનું. ઉચ્ચ પ્રદેશને ખાલી જગ્યાનો ભંડાર કહેવામાં આવે છે. તો એ આવશે ખનિજોનો. ભારતમાં ખાલી જગ્યાનો ઉચ્ચ પ્રદેશ લોખંડ, કોલસા અને મેંગનીઝનો વિશાળ ભંડાર છે. તો આવશે દક્ષિણનો. ત્યારબાદ 18મા નંબરનો ખાલી જગ્યા જોઈ લઈએ કે પૂર્ણા મેદાનોમાં ખાલી જગ્યાએ મુખ્ય આર્થિક વ્યવસાય છે. તો આવશે ખેતી. 19મું છે કે હાલમાં વિશ્વની વસ્તીનો મોટો ભાગ ખાલી જગ્યા વિસ્તારમાં વસે છે. તો એ આવશે મેદાની વિસ્તાર. 20મું છે કે પ્રાચીન તમિલ સંગમની કવિતાઓમાં 5 ખાલી જગ્યા 5 ભૂમિ દ્રશ્યો છે. તો એ આવશે તીનાઈ. ત્યારબાદ પ્રશ્ન નંબર 15 કે વિધાન સાચા છે કે ખોટા એ આપણે જણાવવાનું છે. પહેલું છે કે પર્વતો એવા ભૂમિ સ્વરૂપો છે જે આસપાસના ભૂમિ સ્વરૂપો કરતાં ઘણા વધારે નીચા હોય છે. તો વિધાન ખોટું છે.
બીજું વિધાન કે પર્વતના ઢોળાવો પર્વતીય જંગલથી ઢંકાયેલા હોય છે, તો વિધાન સાચું છે. ત્રીજું છે કે ભારતના ઉત્તર ભાગમાં આવેલો અરવલ્લી પર્વત પર્વતોનો રાજા ગણાય છે, તો વિધાન ખોટું છે. ચોથું છે કે સોન અથવા સોણ નદી ગંગાના મેદાનની દક્ષિણે વિંધ્ય પર્વતમાળામાંથી નીકળે છે, તો એ વિધાન પણ ખોટું છે. પાંચમું છે કે ગંગા યમુનાની સહાયક નદી છે, એ વિધાન પણ ખોટું છે. છઠ્ઠું કે હિમાલય યુવા પર્વત છે જેની ટોચ ગોળ છે, તો એ વિધાન પણ ખોટું છે. સાતમું છે કે પર્વતો અને ટેકરીઓ એક જ પ્રકારના ભૂમિ સ્વરૂપો છે, તો એ વિધાન પણ ખોટું છે. આઠમું છે કે બરફ પીગળવાથી નદીઓમાં પાણી આવે છે, એ વિધાન સાચું છે. નદીઓ દ્વારા મેદાનોમાં લવાયેલો નિક્ષેપ જમીનને ફળદ્રુપ બનાવે છે, તો એ વિધાન સાચું છે. ત્યારબાદ 10મા નંબરનું વિધાન કે મેદાનોમાં સામાન્ય ઢોળાવને કારણે નદીમાં વહાણવટું સરળ બને છે, તો વિધાન સાચું છે. 11મું છે કે રણમાં અનોખી વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ હોય છે, એ વિધાન પણ સાચું છે. 12મું છે કે તમામ રણ ગરમ હોય છે, તો વિધાન ખોટું છે. 13મું છે કે વિશ્વના ઘણા પર્વતીય પ્રદેશોમાં ખેતી એ પશુપાલન કરતાં વધારે પસંદગીનો વ્યવસાય છે, તો એ વિધાન પણ ખોટું છે. પ્રશ્ન નંબર 16 કે બંધ બેસતા જોડકા જોડો. અ વિભાગને આપણે બ વિભાગ સાથે જોડવાનું છે. પહેલું છે કે ભાઈ તિબેટનો ઉચ્ચ પ્રદેશ, તો એ આવશે વિશ્વની છત તરીકે ઓળખાય. ગંગાના મેદાનો, તો એ અનાજના ખેતરો ગણાય. જડમાર્ગ, તો એ આવશે ગંગા. પ્રાચીન ભારતના મહાન કવિ, તો એની અંદર આવશે કાલિદાસ. ત્યારબાદ બીજા નંબરનું જોડકું જોઈએ કે માઉન્ટ કિલીમાંજારો, તો એ આવશે આફ્રિકામાં. માઉન્ટ એવરેસ્ટ, તો એ આવશે હિમાલયમાં. એન્ડીઝ પર્વતમાળા, તો એ આવશે દક્ષિણ અમેરિકામાં. અને કાંચનજંગા, તો એ આવશે હિમાલયમાં. આગળ ત્રીજા નંબરનું જોડકું જોઈએ તો યમુના, તો એની અંદર જવાબ આવશે ઉપનદી. પૂર્વ આફ્રિકાનો ઉચ્ચ પ્રદેશ, તો એ આવશે સોના અને હીરાની ખાણો. જોગનો ધોધ, તો શરાવતી નદી ઉપર. હુંડુ ધોધ, તો એ સુવર્ણરેખા નદી ઉપર આવેલ છે. 17મો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દમાં લખવાના છે. પહેલું છે કે પૃથ્વી સપાટી પરની એક ભૌતિક લાક્ષણિકતા કઈ છે? તો ભૂમિદ્રશ્યો એ પૃથ્વી સપાટી પરની એક ભૌતિક લાક્ષણિકતા છે. પ્રશ્ન 2, એશિયાની સૌથી મોટી પર્વતમાળા કઈ છે? તો હિમાલયની પર્વતમાળા એ એશિયાની સૌથી મોટી પર્વતમાળા છે. ત્રીજું છે કે હિમાલય પર્વતમાળાના 2 સૌથી ઊંચા શિખરો કયા છે? તો માઉન્ટ એવરેસ્ટ અને કાંચનજંગા એ હિમાલય પર્વતમાળાના સૌથી ઊંચા શિખરો છે. ચોથું છે કે દક્ષિણ ભારતનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો કેરળનો અનાઈમુડી એ દક્ષિણ ભારતનો સૌથી ઊંચો પર્વત છે. પાંચમું છે કે ફક્ત કેટલીક ખીણોમાં જ કયા પ્રકારની ખેતી કરી શકાય? તો પગથિયા પદ્ધતિ એટલે કે પગથિયા આકારની જે ખેતી છે એ કેટલીક ખીણોમાં જ કરી શકાય છે. તો સાગર માથાનો શું અર્થ થાય? તો સાગર માથાનો અર્થ આકાશનું મસ્તક અથવા તો આકાશને અડતું શિખર એવો થાય છે. વિશ્વનો સૌથી મોટો અને ઊંચો ઉચ્ચ પ્રદેશ કયો છે? તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ એ વિશ્વનો સૌથી મોટો અને ઊંચો ઉચ્ચ પ્રદેશ છે. ત્યારબાદ 8મો પ્રશ્ન કે ભારતના કયા ઉચ્ચ પ્રદેશમાં લોખંડ, કોલસો અને મેંગેનીઝનો વિશાળ ભંડાર જોવા મળે છે? તો ભારતના દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં લોખંડ, કોલસો અને મેંગેનીઝનો વિશાળ ભંડાર જોવા મળે છે. 9મું છે કે શરાવતી નદી પરનો જોગનો ધોધ ક્યાં આવેલો છે? તો શરાવતી નદી પરનો જોગનો ધોધ એ કર્ણાટક રાજ્યમાં આવેલ છે. સહરાનું રણ ક્યાં આવેલું છે? તો સહરાનું રણ આફ્રિકા ખંડમાં આવેલ છે. 11મો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન કે ભારતીય ઉપખંડની ઉત્તર પશ્ચિમે કયું રણ આવેલું છે?
તો ભારતીય ઉપખંડની ઉત્તર પશ્ચિમે થારનું રણ આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન નવા પાઠ્યપુસ્તક આધારિત ભૂગોળ પોથી પાઠ 3નું સંપૂર્ણ સોલ્યુશન આપણે નિહાળ્યું. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.